ક્યારે આવશે કે જ્યારે બનાસકાંઠામાં લોકસભામાંથી ભારતીય જનતા પાર્ટી વિજય થશે તો કેન્દ્રમાં મોદી સાહેબ રહેશે। આપણે દરેક સમાજને સાથે રાખીને 36 કોમને સાથે રાખીને એક ભવ્ય વિજય મેળવવાનો છે બનાસકાંઠા વતી। અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી બનાસકાંઠા સીટ ઉપર વિજય મેળવવો। હું ઉમેદવાર નથી, પણ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ, મારા વડીલો, ભાઈઓ, બહેનો દરેક ઉમેદવાર છે એમ સમજીને તમારે મહેનત કરવાની છે। અને તમારી સાથે મહેનત કરવામાં હું જરા બી પાછું નહીં પડું। હું છેલ્લા 22 વર્ષોથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતી હતી, એટલે મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ રહેલો છે। એટલે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વાવ થકી આપણે બહુ ભવ્ય વિજય મેળવી અને બનાસકાંઠામાંથી ભવ્ય લીડ મેળવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે બનાસકાંઠા વતી આપણે એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી ધરાવીશું। વધુ ન કહેતા મારે તમારા આશીર્વાદની જરૂર છે। અત્યારે તમારી સમક્ષ હું તમારી દીકરી અને બહેન તરીકે ઉપસ્થિત છું, ત્યારે મને જરૂરથી વિશ્વાસ છે કે તમે મારો સાથ આપશો અને આશીર્વાદ મારી જોડે રાખશો। ભારત માતા કી જય, વંદે માતરમ।